ક્વેશ્ચન નંબર 15 પાના નંબર 84 વાંચી લે પ્રશ્ન. હર્ષ અને યેસા નીચે દર્શાવેલા કાચા સરવાને હવાલા ધ્યાનમાં લઈ તેમની પેઢીના 31/3/97 રોજનું પૂરાતા વર્ષનો વાર્ષિક હિસાબ તૈયાર કરો. પહેલો પ્રશ્ન, હવાલા નંબર 1. આખર માલના સ્ટોકની મૂળ કિંમત 10,000 છે, જે પૈકી 50% સ્ટોકની કિંમત ઉપજી શકે તેમ નથી. જો આખરી સ્ટોકની કિંમતમાં ઓછું કરવાનું કે માઇનસ કરી દેવાનું, પણ એમ કે 50% વધુ કરો, 10% વધુ કરો તો વધુ કરવાનું નહીં. તેના ઉપર ટીક કરી દો ફર્સ્ટ નંબર ઉપર. સેકન્ડ પ્રશ્ન, મકાન ખરીદીના કાનૂની ખર્ચા 4,000 કાનૂની ખર્ચમાં સમાયેલ છે. કોઈ પણ વસ્તુની તમે ખરીદી કરો તો એના પાછળ કરેલ ખર્ચ એ જ વસ્તુમાં ઉમેરવામાં આવે. જો એ ખર્ચ કોઈ બીજી વસ્તુમાં તમે ઉમેરો તો એમાંથી કરી દેવાની બાદબાકી, અને જેનું એ ખર્ચ એમાં શું કરી દેવાનું પ્લસ. તો આપણે મકાન ખરીદી હતી એના પાછળ કેટલા રૂપિયા ખર્ચ કરેલા 4,000, તો આ 4,000 શામાં પ્લસ કરવાના મકાનમાં. જે ભૂલથી ક્યાં લખાઈ ગયા કાનૂની ખર્ચમાં, તો એમાંથી માઇનસ કરવાનું અને મકાનમાં શું કરી દેવાનું પ્લસ. તો ચેક કરો અંદર મકાન અને કાનૂની ખર્ચા, એનો પર લખો 2 નંબર અને 2 નંબર. ત્રીજો પ્રશ્ન, દેવાદાર પર 5% લેખે ગાળખા અનામતની જોગવાઈ કરો. તો અંદર ચેક કરશું આપણે દેવાદારો, એના પર લખીશું આપણે 3 નંબર. તો જો દેવાદાર હોઈ શકે અથવા લેણું હોઈ શકે અથવા ગ્રાહક હોઈ શકે. તો જો શું આપેલું છે લેણું, એના પર લખી દો 3 નંબર. ચોથો પ્રશ્ન, ફર્નિચર પર 10% અને મકાન પર 5% લેખે ઘસારો. તો ફર્નિચર પર લખો 4 નંબર અને મકાન પર 4 નંબર. પાંચમો પ્રશ્ન, પેટન્ટ અને ટ્રેડમાર્કનો 1/3 ભાગ માંડી વાળવાનો છે. માંડી એટલે કે શું કરવાનું માઇનસ કરી દેવાનું, બરાબર ને. તો અંદર ચેક કરો પેટર્ન અને ટ્રેડમાર્ક, એના ઉપર લખો પાઘડીની નીચે આપેલ તમને, એના ઉપર 5 નંબર. જેમ આપણા હવાલા ઠીક થાય તો 1 બાય 1 આપણે સોલ્યુશન સ્ટાર્ટ કરો. સૌથી પહેલા શું લખવાનું, મૂડી ખાતાની જમા બાકીમાં બાકી આગળ લાવ્યા. ચલો રકમ ચેક કરી, આપણી રકમ કેટલી છે બાકી આગળ લાવ્યાની. એકની છે 35,000, એકની કેટલી 15,000. બોલે સર ખબર કેવી રીતે પડે, આપણે કઈ બાજુ લખ્યું જમા, તો રકમ પર ક્યાં છે જમા. તો એ લખ્યું હર્ષ અને યેસા 35,000 અને 15,000. તો અહીંયા લખશું આપણે 35,000 અને 15,000. એની સાથે આપેલ છે આપણને ઉપાડ. ઉપાડ ક્યાં લખાય મૂડી ખાતાની ઉધાર બાકીમાં. તો ઉધારમાં ઉધારની રકમ 5,000 અને 25. અહીંયા લખશું તારીખ 1/4/2016 ઉપાડ 5,000 અને 2500. ચાલો એના પછી આપણે પાઘડી આપણી મિલકત ગણાય. તો મિલકત એનામાં સૌથી ઉપર પાઘડી રકમ છે આપણી પાસે 5,000 રૂપિયા. ચાલો એના પછી આપણી પાસે આપેલ છે પેટન્ટ અને ટ્રેડમાર્ક, એ પણ આપણે શું ગણાય મિલકત ગણાય. એ પણ અહીંયા જ લખાશે પેટન્ટ અને ટ્રેડમાર્ક. એના ઉપર હવાલો રકમ લખવાની અંદર 2700 રૂપિયા. શું હવાલો લીધો છેલ્લો, પેટર્ન અને ટ્રેડમાર્કનો 1/3 ભાગ માંડી વાળો એટલે કે માઇનસ કરવાનું. માઇનસ માંડી વાળેલ 1/3 એટલે કે રકમ આવશે 900 બાદબાકી 12 1800. મિલકતમાં શું થયું ઘટાડો. મિલકતમાં જેમ જેમ ઘટાડો તેમ તેમ આપણું નુકસાન. નુકસાન કા લખાય નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર. માંડી વાળેલ પેટન્ટ અને ટ્રેડમાર્ક 900 રૂપિયા. ચાલો એના પછી આપેલ છે આપણને લેણું અને દેવું. લેણું એટલે શું ગણાય આપણા દેવાદારો, એ લખાય મિલકત દેણામાં. લખશું અહીંયા આપણે દેવાદારો. અને દેવું એટલે શું ગણાય આપણા લેણદારો, એ લખાય મૂડી દેવામાં. આની હોય જમા બાકી અને આની કઈ બાકી હોય ઉધાર બાકી. આમાં ઊંધું હોય, બરાબર ને. તો ચલો ઉધારમાં રકમ કેટલી આપણી પાસે 31,000 અને જમામાં કેટલી આપણી પાસે 25,000 રૂપિયા. તો જમા વાળી રકમ લખવાની લેણદારમાં 25,000 અને ઉધાર બાકી કા લખવાની દેવાદારની સામે 31,000 રૂપિયા. આના ઉપર હવાલો તો રકમ કા લખવાની અંદર વાળા કોલામાં. ચલો હવાલા નંબર કયું હતો એના ઉપર ત્રીજો, દેવાદાર પર 5% લેખે ગાલખાત અનામતની જોગવાઈ કરો. ગાલખાત આપણી માટે શું હોય નુકસાન હોય, તો માઇનસમાં ગાલખાત અનામત 5% એટલે કે 1,550 બાદબાકી કરીએ તો 29,000 લાવો કેલ્ક્યુલેટર આપી દો 29,450 રૂપિયા. ગાલખાતનું નામ આવે તો 4 લીટીનું બોક્સ બનાવવાનું, કઈ બાજુ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. પહેલા લખવાનું 2 વખત ગાલખાત પછી ગાલખાત અનામત, પછી એક લીટી છોડીને માઇનસમાં ગાલખાત અનામત. પહેલી 2 વખત શું લખવાનું ગાલખાત, 2 વખત ગાલખાત અનામત, બસ છેલ્લી વાળે શું લખવાનું એક લીટી છોડીને. તો બીજી અને ત્રીજી કા મળશે અહીંયા દેવાદારમાં શું લખ્યું આપણે ગાલખાત અનામત લખી 1,550. ગાલખાત આપણે લખી નથી, પહેલી અને છેલ્લી કા મળશે તમારી ચોપડીમાં. તો ચેક કરીએ ચોપડીમાં, જો તમે નીચે આપી જાઓ ગાલખાત અને ગાલખાત અનામત. તો ગાલખાત ઉધાર બાકી કેટલી 1,500 અને અનામત કેટલી જવામાં 2,000 રૂપિયા. તો ઉધાર એટલે કે સૌથી પહેલા ઉપર લખવાની અને જમાવાળી ક્યાં લખવાની સૌથી છેલ્લામાં. ચલો 1,500 3,000 અને 50, તો 3,050 માઇનસ 2,000 એટલે કે 1,050. વધી ગયું. ચાલો એના પછી આપણને આપેલ છે
માલના ખાતા, માલનું ખાતું એટલે કે માલની ખરીદી અથવા માલનું વેચાણ. તો ખરીદી ક્યાં લખાય? વ્યાપાર ખાતાની ઉધાર બાજુએ લખશો અહીંયા આપણે ખરીદી અને આ બાજુ લખાય વેચાણ. આ ઉધારમાં લખ્યા તો ઉધારમાં રકમ, પેલું જમામાં લખ્યું તો જમામાં રકમ. ચલો ઉધારમાં રકમ કેટલી? 40,000 અને જવામાં 89,250. એ લખશો અંદર કોલમમાં લખવાની હંમેશા 40,000 અને 89,250. તાત્કાલિક લખવાનું નીચે માઇનસ પરત, માઇનસ પરત. જેમ તમે ખરીદી અને વેચાણ લખો નીચે કમ્પલસરી લખવાનું માઇનસ પરત, માઇનસ પરત. ખરીદી શું હોય? ઉધાર, તો એની પરત ક્યાં આવશે? જમામાં. વેચાણ શું હોય? જમા, તો પરત ક્યાં આવશે? એની ઉધારમાં. તો ચેક કરો નીચે માલ પરત તમને આપેલો છે કશે. જો ફર્નિચર નીચે માલ પરતના ખાતા આપ્યા. તો માલ પરત એટલે કે ખરીદેલ માલ પરત અથવા વેચેલ માલ પરત. તો ખરીદી શું બાકી હોય? ઉધાર, તો પરત ક્યાં મળશે? જમામાં. તો ચેક કરીએ માલ પરત જમામાં કેટલું? તો જમામાં છે આપણી પાસે 5,000. તો 40 માંથી 5 ગયા તો બહાર આવશે 35,000. હવે વેચાણ શું હોય? જમા. એની પરત કઈ બાજુ મળશે? ઉધાર બાકીમાં. તો ઉધાર બાકીમાં કેટલી? 7,500. તમારી બાદબાકી કરીશું આપણે 7,500. ચલો 89,250 માઇનસ 89,250 માઇનસ 7500. તો આવશે રકમ 81,750. આવી ગઈ બધાની? 81,750. ચલો માલના ખાતા પતી ગયા. માલની ખાતા નીચે તમને રકમ આપેલી છે. યંત્રો, બરાબર ને? યંત્ર આપણે શું હોય? મિલકત ગણાય. તો મિલકત ગણામાં યંત્રો, એના ઉપર કોઈ હવાલો નથી, બરાબર? તો રકમ ડાયરેક્ટલી બહાર. રકમ આપેલી છે આપણને 15,000 રૂપિયા. તરફ તો ડાયરેક્ટ આઉટર કોલમમાં 15,000 રૂપિયા. ચાલો એના પછી તમને આપેલ છે શરૂનો સ્ટોક. શરૂનો સ્ટોક લખાય વ્યાપાર ખાતાની ઉધાર બાકીમાં. એ લખશું આપણે શરૂનો સ્ટોક. શરૂનો સ્ટોક. જો રકમ છે કેટલી આપણી પાસે એની? શરૂઆતનો સ્ટોક 6,000 રૂપિયા. કેટલાનો છે? ફક્ત 6,000 રૂપિયા. લખશું આપણે 6,000 રૂપિયા. ચાલો એના પછી આપણને આપેલું છે ફર્નિચર. આપણી મિલકત ગણાય. તો મિલકત ગણામાં ફર્નિચર. તો રકમ છે કે રકમ કેટલી આપણી પાસે? ફર્નિચર પર હવાલો છે. શું છે? તો રકમ ક્યાં લખાશે? અંદર વાળા કોલમમાં. એ લખશું આપણે અહીંયા 3,000. ચલો વાંચી લે હવાલો શું હતો. હવાલો તો ફર્નિચર પર 10% ઘસારો. કોઈ પણ મિલકત પર ઘસારો હોય તો ડાયરેક્ટ ઘસારો ગણવાનું નહીં. પહેલા ચેક કરવાનું એ જ મિલકતનું નામ બીજી વખત ચોપડીમાં છે કે નહીં. તો ચેક કરો ફર્નિચરનું બીજી વખત કશે નામ દેખાય તમને? તો જો મજૂરીના નીચે ફર્નિચર પર ઘસારો ઓલરેડી તમને ચોપડીમાં આપેલ છે. જ્યારે પણ કોઈ પણ મિલકત પર ઘસારો હોય તો પહેલા ચેક કરવાનું એ મિલકતનું બીજી વખત નામ છે કે નહીં. દર વખત શું કરવાનું? પ્લસ. એક જ વખત માઇનસ થાય જ્યારે વેચાણ આપેલી હોય ત્યારે. તો લખશું પહેલા અહીંયા ચોપડીનો ઘસારો પહેલા પ્લસ કરીશું, વત્તા ઘસારો 300 રૂપિયા પ્લસ કઈ નીચે 3,300. હવે બાદબાકી કરવાની માઇનસ ઘસારો. આ કયો? હવાલા વાળો. કેટલા ટકા? 10%. આવશે 330 રૂપિયા બાદબાકી 2,970 રૂપિયા. ઘસારો આપણા માટે શું ગણાય? નુકસાન. તો નફા નુકસાન ખાતે ઉધાર. ફર્નિચર પર ઘસારો. ફર્નિચર પર ઘસારો 330 રૂપિયા. ચાલો એના પછી તમને આપેલ છે ફર્નિચર પછી માલના ખાતા. ઓલરેડી માલ પરતના ખાતા ઓલરેડી આપણે લખી દીધા. એના પછી આપેલ છે મજૂરી. મજૂરી ક્યાં લખાય? વ્યાપાર ખાતાની ઉધાર બાકીમાં. લખશું આપણે અહીંયા મજૂરી. ચલો ચેક કરીએ મજૂરી રકમ આપણી પાસે કેટલી છે? મજૂરી 4,000 રૂપિયા. એના પછી તમને આપેલી છે ફર્નિચર પર ઘસારો. જો ઓલરેડી આપણે સોલ્વ કરી દીધું. એના પછી તમને આપેલું છે સ્ટેશનરી અને છપામણી. જો સ્ટેશનરી અને છપામણી સ્ટોક હોય. શું હોય? સ્ટોક. તો પછી ક્યાં લખાય? મિલકત લેણામાં. પણ આગળ સ્ટોક શબ્દ આપેલું નથી. શું આપેલું? સ્ટેશનરી છપામણી. તો ક્યાં લખાય? નફા નુકસાન ખાતે ઉધાર. લખશો અહીંયા સ્ટેશનરી છપામણી. ચલો કેટલી રકમ છે આપણી ચેક કરીએ. સ્ટેશનરી છપામણી 1,550. બરાબર ને? 1,550. એના પછી તમને આપેલું છે મકાન. આપણી મિલકત ગણાય. તો મિલકત ગણાવવામાં મકાન. એના પર હવાલો. તો પહેલા અંદર લખશું રકમ મકાન. એની રકમ છે 46,000 રૂપિયા. એના પર કેટલા હવાલા? 2 હવાલા. જો કોઈ પણ મિલકત પર એક કરતા વધારે હવાલા હોય તો પહેલા નંબર પર કયું સોલ્વ કરો? બીજા પર કયું? ત્રીજા પર કયું? જેટલા પણ હવાલો હોય વધારો થાય અથવા ઘટાડો થાય, ખરીદી કરો અથવા વેચાણ કરો, એ પહેલા લખવાનું. છેલ્લામાં લખવાનું ઘસારો. ઘસારા પહેલા જેટલા પણ હવાલો એ સોલ્વ કરવાનો. છેલ્લામાં શું કરવાનું? પછી ઘસારો. તો ચેક કરીએ ઘસારા પહેલા કયો હવાલો હતો? હવાલા નંબર હતું 2. મકાન ખરીદીના કાનૂની ખર્ચા 4,000 કાનૂની ખર્ચમાં સમાવેલ છે. શામાં સમાવેલ છે? કાનૂની ખર્ચમાં. તો કાનૂની ખર્ચ ક્યાં લખાય? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર. પછી અહીંયા લખશું આપણે કાનૂની ખર્ચ. કાનૂની ખર્ચ ચેક કરીએ ચોપડીમાં કેટલો આપેલ છે. તો કાનૂની ખર્ચ તમને ચોપડીમાં આપેલ છે 6,500. કેટલા આપેલા છે? 6,500. એટલે કે આ જે કાનૂની ખર્ચના 6,500 લખ્યા છે આમાં 4,000 તો કોના છે? મકાનના. કોના છે? આ વર્ષે કાનૂની ખર્ચમાં કુલ કેટલા રૂપિયા ખર્ચા થયા? 4,000 રૂપિયા.
સોરી 6,500 રૂપિયા, જેમાં 4,000 તો કોના છે? મકાનના, એ કાઢી લેવાના, માઇનસ ભૂલથી લખ્યું ને આપણે મકાનમાં, તો આ કોના હતા? મકાનના. કેટલા રૂપિયા? 4,000. તો 6,500 માંથી 4,000 ગયા તો બાકી કેટલા આવશે? 2,500. હવે આ 4,000 કોના હતા? મકાનના, તો મકાનમાં ઉમેરવાના વત્તા કાનૂની ખર્ચના, કાનૂની ખર્ચના 4,000 રૂપિયા. હવે આપણે મકાન કેટલું થઈ ગયું? આપણે હવે 50,000. મકાનની કિંમત કેટલી થઈ ગઈ? 50,000. હવે થઈ ગયું બધું. પછી છેલ્લામાં ઘસારો. ઘસારા પહેલા જેટલા પણ હવાલા હોય, ખરીદીના હોય, વેચાણના હોય, વધારો હોય, ઘટાડો હોય, ભૂલથી લખેલો હોય, લખવાનું બાકી હોય, એ સોલ્વ કર્યા જ પછી ઘસારો ગણવાનો, બરાબર ને? તો લખશો હવે માઇનસ ઘસારો. ચેક કરીએ ઘસારો કેટલો આપણી પાસે, તો ચેક કરી લે ચોપડીમાં. હવાલ નંબર કયો હતો? પર 14. કેટલા ટકા છે? 5%. તો 50,000 ના 5% એટલે કે 2,500. બાદબાકી બહાર આવશે 47,500. નુકસાન થઈ ગયું 2,500 રૂપિયાનું. તો નફા નુકસાન ખાતે ઉધાર. મકાન પર ઘસારો, મકાન પર ઘસારો કેટલા રૂપિયા? 2,500 રૂપિયા. ચાલો આપણને પતી ગયું. એના પછી તમને આપેલ છે મકાન પતી ગયું, કાનૂની ખર્ચ પૂરો, રોકડ સિલક. આપણે મિલકત ગણાય તો રોકડ સિલક મિલકત ગણામાં રકમ છે 300 રૂપિયા. રોકડ સિલક 300 રૂપિયા. ચાલો એના પછી તમને આપેલ છે રેલવે નું. રેલવે નું ક્યાં આવે? વ્યાપાર ખાતાની ઉધાર બાજુ. રેલવે નું રકમ ચેક કરીને રકમ કેટલી આપણી પાસે? 600 રૂપિયા. તો રેલવે નું 600 રૂપિયા. એના પછી છે વીમા પ્રીમિયમ. ક્યાં લખાય? નફા નુકસાન ખાતે ઉધાર. તો વીમા પ્રીમિયમ ની રકમ ચેક કરી કેટલી આપણી પાસે? તો વીમા પ્રીમિયમ 1,150. ચાલો એના પછી આપણે હુંડી. હુંડી બે પ્રકારની હોય, લેણી હુંડી અને દેવી હુંડી. જ્યાં આપણે લખીએ લેણદાર ત્યાં આવશે દેવી હુંડી. કઈ હુંડી? દેવી હુંડી. અને જ્યાં આપણે લખીએ દેવાદાર ત્યાં કઈ હુંડી આવે? લેણી હુંડી. ચાલો આ બાકી હોય જમા ને આ બાકી કઈ હોય? ઉધાર. તો ઉધારમાં ચેક કરી કેટલી રકમ? હુંડીની ઉધારમાં રકમ 4,000 અને જમામાં 2,500. તો અહીંયા લખશું મિલકત નામાં 4,000 અને મૂડી દેવામાં 2,500. આ જમા બાકી પેલી કઈ બાકી? ઉધાર બાકી. એના પછી તમને આપેલું છે ટપાલ ખર્ચ. ખર્ચ ક્યાં આવે? નફા નુકસાન ખાતે ઉધાર. ટપાલ ખર્ચ રકમ ચેક કરીને આપણી પાસે 2,000 રૂપિયા. એના પછી તમને આપેલ છે ગાલખાત અને ગાલખાતના ઓલરેડી આપણે પેલું બોક્સ બનાવ્યું ને એમાં ગાલખાત આપણી પતી ગઈ. એના પછી છે વટાવ. વટાવ બે પ્રકારના હોય, મળેલ વટાવ અને આપેલ વટાવ. તો ઉધારમાં આવે આપેલ વટાવ, આપેલ વટાવ ને અહીંયા આવે મળેલ વટાવ. આ કઈ બાજુ લખ્યું? ઉધારમાં તો ઉધાર રકમ, પેલી બાજુ ક્યાં લખ્યું? જમામાં તો જમા રકમ. ચલો ઉધારમાં રકમ કેટલી ચેક કરી લઈએ. 750 અને જમા કેટલી? 1,500 રૂપિયા. 750 અને 1,500 રૂપિયા. ચાલો એના પછી તમને આપેલું છે હાથ પર સ્ટેમ્પ અને ગાલખાત પરત. હાથ પર કોઈ પણ વસ્તુ તમારા હાથ પર હોય તો આપણે શું ગણાય? મિલકત. બરાબર ને? કાં લખવાનું? મિલકત લેણામાં. હાથ પર સ્ટેમ્પ, હાથ પર સ્ટેમ્પ. અને ગાલખાત પરત આપણા માટે શું હોય? નફો હોય. શું હોય? નફો. પેલા ખાય નફા નુકસાન ખાતાની જમા બાકીમાં ગાલખાત પરત, ગાલખાત પરત. ચલો હાથ પર સ્ટેમ્પ કેટલું આપણી પાસે? એની ઉધાર બાકી કેટલા રૂપિયા? 150 રૂપિયા. ને ગાલખાત પરત કાં લીધું? જમા બાકીમાં. તો એની જમા રકમ કેટલી છે? 1,250 રૂપિયા. એના પછી લખ્યું છે HDFC ની 12% લોન. કોઈની પણ લોન હોય કાં લખાય? મૂડી દેવામાં. HDFC ની લોન, HDFC ની લોન રકમ છે આપણી પાસે 10,000. કેટલા ટકાની? 12%ની. તો કરીએ 10,000 ગુણ્યા 12%. આખા વર્ષના કેટલા રૂપિયા આવી ગયા? 1,200 રૂપિયા. આ તો આખા વર્ષના. હવે લોન ક્યારે લીધી આપણે? 7મા મહિનામાં. તો 7મો મહિનો, 8મું, 9મું, 10, 11, 12. પહેલું, બીજું અને ત્રીજું. કુલ કેટલા મહિના? 9 મહિના. તો ગુણ્યા કેટલા કરવાના? 9. અને વર્ષમાં કેટલા મહિના? 12. તો ભાગ્યા કેટલા કરવાના? 12. 12 થી 12 કપાઈ ગયું. 9 ગુણ્યા 1 9 એટલે કે 900. તો વ્યાજ કેટલું આવી ગયું? 900 રૂપિયા. વ્યાજ હંમેશા શું કરવાનું? પ્લસ વત્તા વ્યાજ 900 રૂપિયા. સરવાળો બાર 10,900. જવાબદારી વધી. જવાબદારી પર તમે વ્યાજ આપો તો આપણા માટે શું ગણાય? ખોટ ગણાય. તો નફા નુકસાન ખાતે ઉધાર. લોન પર વ્યાજ કેટલા રૂપિયા? 900 રૂપિયા. કાચું સરવાળું પૂરું થઈ ગયું. હવે હવાલામાં કયો બાકી? જો પહેલો હવાલો. આખર માલના સ્ટોકની મૂળ કિંમત 10,000 છે, જે પૈકી 50% સ્ટોકની કિંમત ઉપજી શકે તેમ નથી. અડધા પૈસા મળવાના, 50% એટલે કે અડધા પૈસા મળવાના નથી. એની કરવાની બાદબાકી. આખર સ્ટોક લખાય વ્યાપાર ખાતે જમા. આખરનો સ્ટોક, આખરનો સ્ટોક 10,000 ના 50% એટલે કેટલા? 5,000. બીજી એન્ટ્રી ક્યાં આવે? મિલકત લેણામાં. આખરનો સ્ટોક, આખરનો સ્ટોક 5,000 રૂપિયા. પૂરા થઈ ગયા વાલા? ચલો 1 બાય 1 આપણે શું કરવાનું? હવે સરવાળો. ચલો કરીએ સરવાળો. 81 ને 5 5 86,000 રૂપિયા. 81 200 750 વત્તા 5,000 તો 86,000
750, આ બાજુ પણ સેમ 86,750 કાચો નફો. ચલો કરીએ બાદબાકી. -6,000, -35,000, -4,000, -600, 41,100 ને આમાં ઉધાર તો આ ખાતે જમા. કાચો નફો 41,150 વત્તા 1,500, 1,250, 43,900. શેમાં બાજુ પણ 43,900. બાદબાકી કરશો અહીંયા મળશે તમને ચોખ્ખો નફો. ચલો બાદબાકી. -900, -1,050, 330, 1,550, 2,500, 2,500, 1,150, 2,000, 750 અને 900. 30,270. 30,270 ચોખ્ખો નફો. આમાં કા પડશે ઉધાર તો આ ખાતે જમા. ચોખ્ખો નફો 30,270. 30,270. શેમાં બાજુ પણ 30,270. 30,270 અને કહેવાય વહેંચણી પાત્ર નફો. વહેંચણી પાત્ર નફો. હર્ષ અને યેસા. પ્રમાણ શું આપેલ છે? કોઈ પ્રમાણ નહીં એટલે સરખું ભાગ્યા 2. 15,135. 15,135. એમાં બાજુ પણ 15,135. આમાં કા પડશે ઉધાર તો મૂડી ખાતામાં ક્યાં જશે? જમા. 31/3/2017 વહેંચણી પાત્ર નફો. વહેંચણી પાત્ર નફો 15,135. શેમાં બાજુમાં 15,135. સરવાળો 30,135 અને 50,135. શેમાં બાજુ પણ 30,135 અને 50,135 આનો આવશે 45,135. ચલો ની બાદબાકી કરીએ. -2500 તો 27,635. આ બાજુ માં લખવાનું મૂડી દેવામાં. 45,135 અને 27,635. સરળ કરીએ. 45,135 તો બહાર આવશે 72,770. આખો સરવાળો વત્તા 25,000 વત્તા 2,500 10,900. 1,11,100. 1,11,170. સેમ આ બાજુ પણ એ જ આવશે 1,11,170. ચાલો ચેક કરી લઈએ. 5,000, 1,800, 15,000, 2,970, 47,500, 29,450, 300, 4,150 અને 5,000. 1,11,170. ક્લિયર? ચાલો લખી લો ફટાફટ.